તો આજે અમે બનાવી રહ્યા છીએ બેંગનનું ભરતું. જોવો દેશી ચૂલા ઉપર જો તમે જોઈ શકો છો. ડુંગળી ટમાટર એ બધું પાકી ગયું છે. હળદર નખાઈ ગઈ છે. હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર નાખશું. પકવશું થોડી વાર. જોઈ શકો છો ધીમે ધીમે પાકી રહ્યું છે. એની અંદર આપણે નાખીશું શેકેલા ભરથાનો ક્રશ કરેલો ઓળો. પાકી જાય પછી એકદમ દેશી રેસીપી ચૂલાની રસોઈ વાળી.